લોકો ભૂલ શું કરે છે કે મોટી સેલેરી મળી છે ને તો તાત્કાલિક એક મોટું ઘર લેવાનો વિચાર કે ઈએમઆઈ તો કે હા લાખની સેલેરી છે 25,000 ઈએમઆઈ હશો ને ઓકે ચાલશે એટલે તાત્કાલિક લોકો મોટું ઘર લઈ લે છે સેલેરી ભરવાનું ચાલો એક નાનકડી કાર યાર દોસ્તાર લોકો સાથે કારમાં તો જવું પડે તો ચાલ ને 8-10 હજાર તો 2-4 હજાર 10,000 ના 5,000 હપ્તો વધારે એમ કરીને વળી એક થોડાક પૈસા એડ કરી ગાડી લઈ લે છે ને પછી ઈએમઆઈ ના 20 ચક્રમાં એ લોકો ફસાતા જાય છે ઈએમઆઈ ભરી ન શકે જે લોકોનું જે લાઈફસ્ટાઈલ ને સ્ટેટસ એ લોકો નક્કી કરીને રાખ્યું તો એ ન થઈ શકે રાઈટ પછી શું આવે કાર ક્યાંક વેચાવા વહી ગઈ ઘર ક્યાંક વેચાવા વહી ગયું ને દે આર સ્ટ્રગલિંગ ફોર નેક્સ્ટ રાઈટ તો આવું બધું ન થાય અને ન કરવું એના માટે હું ખાલી એટલું એક સજેસ્ટ કરીશ કે એક સારા એડવાઇઝર ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે લોકો જઈ અને પોતાનું પ્લાનિંગ કરે ને કે ભાઈ મારી પાસે આવું છે તો ફાઇનાન્શિયલ એડવાઇઝરને ખબર પડી જાય કે એને કેટલાનું ઘર લેવું જોઈએ